વાસનાની જ્યાં સુધી નિવૃત્તિ નથી થતી સદ્ધર્મ ને સત્ચરિતના માધ્યમથી ત્યાં સુધી નિરોધ થતો નથી. અને નિરોધનો અર્થ બતાવ્યો છે વાલા કુટુંબીજનો કે આપણને નિરોધ એટલે જે દિવસથી બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજીની સેવા કરતા થઈ ગયા, ઘરમાં શ્રીમદ ભાગવતજીને પધરાયા કે ઠાકોરજીને પધરાયા, અને પછી બજારમાં જઈએ કે ઘરમાં રહીએ, દરેક વસ્તુ ઉપર આપણને એવું ન લાગે કે આ મારું છે. બે જણ એક દિવસ બજારમાં ફૂલ લેવા ભેગા થઈ ગયા. એક વૈષ્ણવ હતો અને એક પ્રેમી હતો. પોતાની પ્રેમિકા માટે ફૂલ લેવા આવ્યો તો બજારમાં એકેય ફૂલ ન મળે, કેવલ 2 જ ફૂલ હતા. અને 2 લાખ રૂપિયા આપીને પણ એક વૈષ્ણવ કહે છે આ ફૂલ તો મારા ઠાકોરજીને જ ચડશે. માનસી સા પરા મતા. મનથી જે થાય છે ને, ચિત્તથી જે ઠાકોરજીની સેવા થાય ને તે સાચી. કારણ કે શરીર તો કરે, પણ શરીર કયા ભાવથી કરે છે? રોજની દૈનિક ક્રિયા છે એવું સમજીને શરીર કરે રાખે છે, પણ ચિત્ત એ વખતે એમાં નથી. ચિત્ત ક્યાં છે? આજે છાપું આવ્યું કેમ નથી? છાપામાં જોઉં કે કોના કેટલા શેર વધ્યા અને કેટલા ભાવ ગગડ્યા. ચિત્ત ત્યાં છે, ઠાકોરજીની સેવામાં નહીં. એક માં હતા, એને યમરાજા રોજ લેવા આવે. થાકી ગયા બધા દૂતો. યમરાજા જાતે આવ્યા, અઠવાડિયું આવ્યા, યમરાજા થાકી ગયા. પૂછ્યું આવું કેમ થાય છે? બોલે પણ હું સેવામાંથી નિવૃત્ત થઉં તો આવું ને. અને આ સેવા તો કેવી છે? જેને નાનું બાળક હોય એને ખબર પડે કે બાળક ઉઠે એ પહેલા માએ ઉઠી જવાનું, બધું કરી દેવાનું, તૈયારી કરી દેવાની, ઘરનું કામ પતાવી દેવાનું, હોય કે નહીં? પછી ઠાકોરજીને જગાડે, લાડ લડાવતા લડાવતા મંગલ ગીતો ગાતા. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. તો સુંદર પદ ગાતા ગાતા જગાડે અને ઠાકોરજીની સેવા કરે. નવરાત ન પડે. મંગલામાંથી પરવાર્યા તો શૃંગારની તૈયારી, શૃંગારમાંથી પરવાર્યા તો રાજભોગની તૈયારી, એમાંથી પરવાર્યા તો વળી પાછી બપોર પછીની તૈયારી ઉત્થાપન માટે, એમાંથી પરવાર્યા તો ભોગની તૈયારી, વળી પાછા એમાંથી પરવાર્યા તો શયન આરતીની તૈયારી. યમરાજા રોજ આનો આ સેવાનો ક્રમ જોઈને થાકી ગયા અને માને પ્રણામ કર્યા. માં હવે તો ચાલો. તો કે બસ હવે કાલે ચોક્કસ આપણે તને ધક્કો નહીં ખવડાવું, કાલે આપણે. બોલે ક્યારે? તો કે રાજભોગ પછી. આ બાજુ સેવાનો ક્રમ પત્યો અને પછી રાજભોગ પછી જે કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનો ભગવાનને સન્મુખ, એ ક્રમ કરી અને જ્યાં ભગવાનને પ્રણામ કર્યા, માં તો ઠાકોરજીના ગોલોકધામમાં, આ બાજુ યમરાજા રાહ જુએ. પણ ક્યાંથી મેળ ખાય? જે ઠાકોરજીની સેવા કરે ને એને યમના ઘેર કોઈ દી જવું પડે? બોલો ગોવર્ધન गिरिराज धरण की